ખમીદણા મુકામે રક્તદાન શિબિરનું ભાવભીનું આયોજન માતૃશ્રીને શ્રદ્ધાંજલિ સાથે માનવ સેવાનું અનોખું ઉદાહરણ। ખમીદણા ગામે સોલંકી પરિવાર દ્વારા પવિત્ર મનોરથ સાથે રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ભીખાભાઈ સોલંકી અને હમીરભાઈ સોલંકીના નિવાસ સ્થાને યોજેલા કાર્યક્રમમાં તેમની માતૃશ્રી મણિબેન સોલંકીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે। આ પવિત્ર પ્રસંગે માનવ કલ્યાણને કેન્દ્રમાં રાખીને રક્તદાન શિબિર યોજાઈ હતી, જેમાં એકત્રિત થયેલા રક્ત થેલેસેમિયા પીડિત બાળકો અને સગર્ભા બહેનો તેમજ જરૂરિયાતમંદ દર્દીઓ માટે સરકારી હોસ્પિટલને અર્પણ કરવામાં આવ્યું હતું। શિબિરમાં ગામના લોકો, સગા સ્નેહીઓ તેમજ આજુબાજુના વિસ્તારમાંથી આવેલા દાતાશ્રીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। રક્તદાતાઓએ પોતાની કિંમતી સમય આપી અમૂલ્ય રક્તદાન કરી માનવતા પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી હતી। આ આયોજનને સફળ બનાવવા માટે ગિરનાર ગ્રુપ, જૂનાગઢ અને શિવમ ચક્ષુદાન આયરના પરિવારનો વિશેષ સહયોગ રહ્યો હતો। સોલંકી પરિવારે તમામ રક્તદાતાઓ અને સહયોગીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યમાં પણ આવા સેવાકીય કાર્યોમાં જોડાવા સૌને અનુરોધ કરાયો હતો। અંતમાં સોલંકી પરિવાર દ્વારા માતૃશ્રીના સ્મરણાર્થે કરવામાં આવેલા માનવ સેવા કાર્યને સૌએ વંદન કર્યું હતું અને રક્તદાન મહાદાનનો સંદેશો વધુ મજબૂત બન્યો હતો। જે કે સિંહ સાથે રાજુ પંડ્યા, કેશોદ।